ઊંઝામાં જગતજનની માં ઉમિયાની શોભાયાત્રાનું આયોજન છે। આજે ઊંઝા ઉમિયાધામ ખાતેથી શોભાયાત્રા નીકળશે। સવારે 8:15 ઉમિયા માતાજીના મંદિરથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું। યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। 10 કિલોમીટર લાંબી શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરશે। દેશ વિદેશના 5 લાખ કડવા પાટીદાર સહિત સ્થાનિકો પણ આ યાત્રામાં જોડાયા છે। શોભાયાત્રાના રૂટ પર સેવાભાવી લોકોએ કેમ્પનું પણ આયોજન કર્યું છે। हमारे साथ जोड़ाई गया है संवाददाता मुकेश जोशी। मुकेश, आज शोभायात्राનું आयोजन કરવામાં આવ્યું છે, કયા પ્રકારનો માહોલ છે? 10 કિલોમીટરનો લાંબો રૂટ છે, તો કેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે? અવિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઉમિયા માતાજીની ભવ્ય નગર યાત્રા જે છે ઊંઝા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી રહી છે। આપ જોઈ શકો છો કે જે લાંબા વિસ્તારની અંદર જે લોકો જે છે ઠેર ઠેર આ પદયાત્રામાં જોડાઈ રહ્યા છે અને ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો જે વિસ્તારમાંથી જે ફરે છે નગર યાત્રા, માતાજી ખુદ દર્શન કરવા સામેથી ચાલીને આવી રહ્યા છે, ત્યારે લોકો એમનું ભવ્ય સ્વાગત પણ કરી રહ્યા છે। પુષ્પવૃષ્ટિ કરી અને માતાજીનું સામયું પણ કરતા હોય પ્રકારના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। અનેરો ઉત્સાહ, અનેરો માહોલ કહી શકાય ઊંઝા નગરમાં જોવા મળી રહ્યો છે। લોકોમાં અનેરો ઉત્સાહ છે મા ઉમિયાના દર્શન કરવા માટે। ખાસ આપણી સાથે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના માનદ મંત્રી દિલીપભાઈ છે, એમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો, કેવો માહોલ ખાસ આજના દિવસનો? વર્ષોની પરંપરાગત નીકળતી વૈશાખ પૂનમની મા ઉમિયાની નગરયાત્રા આજ રોજ સવારે 8:15 ગુજરાત સરકારના માનનીય સચિવ યાત્રાધામ વિકાસ બોર્ડના રાજુભાઈ રાવલ સાહેબે પ્રસ્થાન કરાવેલી અને ખૂબ ભવ્યથી ભવ્ય રીતે અત્યારે હાલ શોભાયાત્રા ચાલી રહી છે। લાખો લોકો અંદર જોડાયા છે। ઠેર ઠેર મા ઉમિયાનું સ્વાગત થઈ રહ્યું છે। લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, સામયું કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। ઠેર ઠેર માતાજીનું સ્વાગત થઈ રહ્યું છે અને ઠેર ઠેર માતાજીના સ્વાગત માટે અને યાત્રિકોના સુવિધાઓ માટે પાણીની પરબો, છાશ કેન્દ્રો, ચીક્કીના કેન્દ્રો, મીઠાઈઓ, ફરસાણ આવા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે। ખૂબ સુંદર રીતે ઊંઝા નગરના યુવાન ભાઈઓ બહેનો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે એમના સ્વાગત માટે જે છે લોકો અધીરા બન્યા છે। ખાસ જે ફૂલ લઈ અને લોકો જે છે સ્વાગત માટે ઊભા છે। આપ જોઈ શકો છો કે એમના હાથમાં જે ફૂલ છે લઈને માતાજીની જ્યારે શાહી સવારી આવશે ત્યારે તમામ જે છે માતાજીને આ ફૂલ ચડાવવા માટે ઉત્સુક બન્યા છે। ખાસ વાત કરીએ તો જે શ્રદ્ધાળુ છે એમની સાથે વાત કરીશું। બેન, ખાસ માતાજીના સ્વાગત માટે ઊભા છો, કેવો આનંદ? માતાજીના સ્વાગત માટે ઊભા છો, કેવો આનંદ થઈ રહ્યો છે? બસ બહુ મજા આવે છે, બહુ મજા આવે, બહુ સરસ આનંદ થયો। આનંદ લાગે છે, બહુ સારું લાગે છે, બહુ જ સરસ લાગે છે। તો આતા ખાસ શ્રદ્ધાળુઓ જેઓ જણાવી રહ્યા છે કે માતાજીની જે શાહી સવારી સામે ચાલીને દર્શન આપવા માટે જ્યારે આવી રહી છે ત્યારે લોકો માતાજીનું સ્વાગત કરવા માટે અધીરા બન્યા છે। સમગ્ર ઊંઝા શહેરની અલગ અલગ ગલીઓમાંથી જ્યારે આ શોભાયાત્રા પસાર થવાની છે ત્યારે લોકો જે છે માતાજીના સામૈયા માટે જે કહી શકાય કે ફૂલ સહિત સાડી ચડાવવા માટે તેમજ અનેક ધજા ચડાવવા માટે પણ લોકો ખાસ ઉત્સુક બન્યા છે। શોભાયાત્રા જે છે 10 કિલોમીટર લાંબી છે, એટલે કહી શકાય કે ઊંઝાના સમગ્ર વિસ્તારમાં ખાસ આ યાત્રા જે છે ફરી રહી છે। આપણી સાથે અન્ય શ્રદ્ધાળુ છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવો ઉત્સાહ? અને જે ગરમી છે પણ લોકો ખૂબ છે ખાસ માતાજીના દર્શન માટે? માતાજીના મહોત્સવમાં, માતાજીની નગરયાત્રામાં ઘણા વર્ષોથી નીકળે છે। આજે અનેરો ઉત્સાહ છે માતાજીનો અને આટલી બધી ગરમી હોવા છતાં જે રંગે ચંગે માતાજીની નગરયાત્રા નીકળી છે। માતાજીના નિજ મંદિરે લગભગ 1:30 વાગે પહોંચશે નગરયાત્રા, તેમ છતાં આટલા અતિ ઉત્સાહ જોઈ અને એક ભાવ વિભોર થવાની ઈચ્છા થઈ જાય છે। માતાજી બધા ઉપર મેર વરસાવે, બસ એ જ પ્રાર્થના। જય ઉમિયા। ખાસ જે છે સેવાભાવી સંસ્થાઓ પણ ખાસ આમાં જોડાઈ છે। શું કહેશો બેન, કેવો આનંદ? માતાજીના રથને યાત્રા નીકળી છે, કેવો ઉત્સાહ? અમને ઉમિયા માતાના પ્રસંગમાં અમને બહુ બધા મજા આવે છે। સવારથી અમે લગભગ 5 વાગ્યાથી ઉમિયા માતા મંદિરમાં આવી જઈએ છીએ, માના વધામણા કરીએ છીએ। ઘેર ઘેર બધા રસ્તામાં માતાજીની સાડીઓ પાથરે છે। માતાજીના ઉત્સવમાં બધા ભેગા થઈને અમે ખૂબ આનંદ કરીએ છીએ। ઘરે ઘરે બધા પોતાનું તોરણ બાંધીને માતાજીના વધામણા
જોઈ શકો છો કે જે માતાજીની સવારી જ્યાંથી જે પસાર થવાની છે ત્યાં ભક્તો જે છે પોતાની સાડી જે છે માતાજીને રોડ ઉપર બિછાવી અને માતાજીની શાહી સવારી આ જે સાડી માતાજીને ધરાવવામાં આવી છે ત્યાંના ઉપરથી ખાસ આ પસાર થશે અને કહી શકાય કે પ્રસાદ રૂપે આ સાડી જે છે બહેનો જે છે પહેરતી હોય છે એટલે ખાસ અનેરી શ્રદ્ધા આજના દિવસને લઈ અને જોવા મળી રહી છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે. કહી શકાય ઊંઝાના અલગ અલગ વિસ્તારની અંદરથી આ શોભાયાત્રા નીકળી છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે. ઉમિયામય આખું ઊંઝા જે છે ખાસ બન્યું છે. લોકો માતાજીના દર્શન કરવા માટે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં જય ઉમિયાના નાદથી સમગ્ર ઊંઝા શહેર એ ભક્તિમય બન્યું છે. માતાજીની શાહી સવારી જે છે ઊંઝામાં કહી શકાય કે અંદાજે 4 કિલોમીટર જેટલા વિસ્તારમાં ફરી ચૂકી છે. હજુ અંદાજે 6 કિલોમીટર જેટલા રૂટમાં આ યાત્રા જે છે ખાસ ફરવાની છે. શ્રદ્ધાળુઓ ખાસ માતાજીને ફૂલ અર્પણ કરતા પણ જોવા મળી રહ્યા છે. ઊંઝામાં સામે ચાલીને જ્યારે માતાજી દર્શન માટે ભક્તોની સામે પહોંચ્યા છે ત્યારે એમના એક ક્ષણ એટલે કે એક દર્શન માટે ભક્તો અધીરા બન્યા છે. ખાસ વાત કરીએ તો ઊંઝા શહેરની અંદર જે સોસાયટી વિસ્તારમાંથી હાલ આ યાત્રા જે છે પસાર થઈ રહી છે અને લોકો માં ઉમિયાના દર્શન કરવા માટે અધીરા બન્યા છે. લોકો જે છે ઠેર ઠેર માતાજીનું સ્વાગત પણ ખાસ કરી રહ્યા છે. જી જી આભાર આપનો જાણકારી આપવા માટે.